सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। मारी प्यासी तृप्ति किकीना काच थी भाड़ियों सनम दिलदार भेदो थी भटकिया विश्व माठारो हम फकत मारो ने तारो भेद कपोड़ी कल्पना जनड़ी छुप्यूं तू ज्ञान अज्ञाने स्वभ्रांति बुद्धि तीज सड़ी सनमनी शोध मुख बाहिर हती भूल मुग्ध प्रेमिनी स्वयं सुख गोप्यों भीतर मां भूलो का वीणी वीणी परोक्ष आधार अवलंबन बिना बाने करोड़ों जखम स्वयं रमणाज अविनाशी अमर छूं अजन्माजन बिना प्रत्यक्ष कृपा न साची वस्तु समझाती किशन ने देखता राधा जगत ने विसरी जाती हम परिभाषा जय प्रेमिनी युगोती कायमी जय बोल अबुध राधा जय चेतावे हे कृष्णा आंतरिक पट खोल भले गांडू या घेलू हो अमोने कई नथी परवाह चढ़े छे पैण प्रेमीने तिहारे जाय छे पैणवा लगन लागे छे विरहीने सदाये कायमी सुखनी મળે છે જ્ઞાની શુદ્ધાત્મા પ્રગટ આ મોક્ષ સુખ મુખી સ્વયં પ્રજ્ઞા જ મુજ રાધા શ્રી કૃષ્ણ જ્ઞાન શુદ્ધ ચેતન अभेदी निज स्वरूप भगवान स्वयं आशक्त स्वयं हुसनम समष्टिदं वदं नाति मूरत परमात्मा पामी नवद घट प्रेम शाश्वत अमन मूढ़ मैत्री चिर शांति
અમન મૂળ મૈત્રી ચિર શાંતિ મૂરત પરમાત્મા પામી. Unmute. જય સચ્ચિદાનંદ. જબરજસ્ત પદ છે. કવિરાજે એમની ભૂમિકા કહી દીધી અને દાદા કેવા હતા એ પણ બતાડી દીધા. એ કે ક્યારે પણ પ્યાસ તરસ બુઝાય નહોતી, અતૃપ્ત રહ્યા હતા. અને સાથી એવું રહ્યું તો કે આ કાચની જગતની આંખોથી જગતને ભાળ્યું, તેથી ક્યારે પણ તૃપ્તિ થઈ નહીં અને તરસ મટી નહીં. ને કીધું સનમ દિલદારના ભેદોથી, એટલે હું અને ભગવાન જુદા છે એ કાયમ એવી રીતે રહ્યા હતી. ભટક્યા વિશ્વમાં થાલું, એટલે ઠેર ઠેર બધે ભટકવાનું થયું. મુદ્દો શું હતો? કાચની આંખોથી, આ ચામડાની આંખોથી જગતને ભાળ્યું, ક્યારે પણ પ્યાસ મટી નહીં. અને પછી મૂળ કારણ કહી દીધું. ફક્ત મારું ને તારુંનો ભેદ એ કલ્પના જ નડી, પણ એ ક્યારે ખબર પડી? જ્યારે દાદા મળ્યા ત્યારે. નહીં તો મારું તારાના ભેદ, હું તું ના ભેદ કાયમ જગતમાં આપણને જોવા મળે છે. મારું અને તારું એ જોવા મળે છે, અને તેથી તો બધા ઝઘડા, યુદ્ધો, ભેદભાવ, સંસાર એના માટે જ ઉભો છે. જ્ઞાન કશે બહાર નહોતું, આપણી અંદર જ હતું, અજ્ઞાન સ્વરૂપે. કારણ કે દ્રષ્ટિ ઊંધી હતી. એ પોતાની જ ભ્રાંતિ બુદ્ધિના કારણે એ સડા રૂપે પેસેલી હતી કે ક્યારે આપણને બહાર આવવા જ ના દે. બહાર છે સુખ, સનમની શોધ મુખ બહાર, અતિભૂલ મુગ્ધ પ્રેમીની. એટલે જે આપણા અંદરનો પ્રેમી સુખીઓ સુખ શોધવા માટે એ બહાર વલખા મારતો હતો, એ સ્વયં સુખ ગોપ્યું ભીતરમાં. સુખ પોતાની અંદર જ હોવું, પણ કોઈને ખબર નથી. શાસ્ત્ર વાંચે, કસ્તુરીનો દાખલો આપે છે, હરણનો દાખલો આપે છે કે કેવી રીતે એમની ડ્યુટીમાં જ કસ્તુરી છે અને હાંફળી થઈને એ હરણ ભાગ દોડ કરે છે અને આખરે મરી જાય છે. અને કર્યું શું? ઠેર બધાની ભૂલો કાઢી, વીણીને ભૂલો કાઢી. હવે આવી પરિસ્થિતિ હતી. અહીંયા આપણે આગળ એક લઈ લઈએ, કારણ કે બહુ સરસ છે. પરોક્ષ આધાર અવલંબન, વિના ભાને કરોડો જોખમ. એટલે બધો બહારનો આધાર હતો, પરોક્ષ, પ્રત્યક્ષ નો નહોતો, પરોક્ષ આધાર હતો. ભક્તિ પણ પરોક્ષ કરી, પ્રત્યક્ષ ભક્તિ, કારણ કે પ્રત્યક્ષ મળવા જોઈએ. અને તેથી ભાન થયું નહીં. અને કરોડો જોખમ એટલે અજ્ઞાન માન્યતાઓના ઢગલા. મૂળ અજ્ઞાન, પણ એની પાછળ જે માન્યતાઓનો ઢગલો પડ્યો એ આવરણ કરી આપણને માર ખવડાવતો હતો. પોતાની રમણતા અવિનાશીમાં છે અને વિનાશીમાં રમણ કરતા હતા. અમર હું છું, અજન્મા જન્મ, એ દાદા પાસે ખબર પડી. અને એ કીધું વિના પ્રત્યક્ષની કૃપા ન સાચી વસ્તુ સમજાતી. એટલે આજે હું અવિનાશી છું, હું અજન્મા અમર એવો શુદ્ધાત્મા છું. એ ક્યારે દાદા મળે અને આપણને એમની અંદર જે પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ છે એ આપણી અંદર પ્રગટ કરી આપે, ત્યારે આપણને સમજાય. એટલે એ કૃપા થવી બહુ જરૂરી છે. કાયમના માટે આ માર્ગ કૃપાનો જ હતો, પણ
સારા સમયમાં મનવાણી કાયની એકતા હોવાથી લોકો પ્રગતિ કરીને અધિકારી થતા હતા. ત્યારે અહીંયા તો કોઈ અધિકારી જ નહોતા. દાદા કે હું અધિકારી શોધવા ગયો પણ કોઈ મળ્યું નહીં. 1, 2, 3 શરૂઆતના જે બધા આવ્યા એ બધા હતા. બાકી બીજા કોઈના માર્ક્સ હતા જ નહીં. એટલે અહીંયા કે છે કિશનને દેખતા રાધા, કૃષ્ણ ભગવાનને રાધા જોતા જગતને વિસરી જાતી. એટલે જેવી રીતે રાધાને કૃષ્ણ ભગવાનને જોઈને રાધા જગત ભૂલી જતી હતી, તેવી રીતે પ્રત્યક્ષની કૃપા થાય તો આ જગત એટલે મન વચન કાયારૂપી જગત આપણે ભૂલી જઈએ, એની અસરમાંથી નીકળી જઈએ. આગળ આપણે ફરી લઈશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ,